વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વડોદરા શહેર જિલ્લા સાથે જ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ ગુજરાત દ્વારા શહેરના એસએસજી હોસ્પિટલમાં આવેલ સર સયાજીરાવ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે બપોરે 2 કલાકે બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 આશ્રયકુમાર મહોદય, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, કુબેર ભંડારી મંદિર, કરનાળીના નંદગીરી મહારાજ, મુખ્ય અતિથિ વિશેષ તરીકે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના ઉપાધ્યક્ષ અને ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ તથા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સોટા, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ ગુજરાતના પ્રમુખ મીનાબેન મહેતા સહિત બ્રાહ્મણ સમાજના રાજકીય અને સંસ્થાકીય આગેવાનો, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા સહિત મ્યુનિસિપલ કાઉન્સિલરો, સભ્યો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધોરણ 10 અને 12ના 250થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। બાળકોનું સન્માન કરવાનું બ્રહ્મ સમાજે કર્યું છે। દરેક બાળકો આજે ખૂબ આગળ વધે અને સુખ શાંતિ ભણવામાં ઉચ્ચતમ કક્ષાએ જાય અને બ્રહ્મ તેજનો વધારો કરે એ જ પ્રાર્થના। કૃષ્ણાય નમઃ। આજના શુભ દિવસે જ્યારે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તારલાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં વિશેષ કરીને શ્રી શૈલેષભાઈ મહેતા સોટા દ્વારા હંમેશા બ્રાહ્મણો માટે, બ્રહ્મ સમાજ માટે, ઉત્થાન માટેના કાર્ય હંમેશા તત્પરતાથી કરી રહ્યા છે। સાથે શ્રી હર્ષદભાઈ બાપુ પણ ઉપસ્થિત છે। મુખ્ય હેતુ એ જ છે કે જ્યારે બાળકોનું સન્માન થાય ત્યારે એમને પ્રોત્સાહન મળે અને હજુ વધુ સુંદર કાર્ય અભ્યાસના ક્ષેત્રમાં પોતાના જીવનને ઉચિત દિશામાં લઈ જવાના ક્ષેત્રમાં કરી શકે। ના જ માટે વિશેષ બધા જ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન છે, મંગલ કામનાઓ, શુભકામનાઓ છે। શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વડોદરા શહેર જિલ્લા દ્વારા આજે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો, જેમાં આશીર્વાદ આપવાના પરમ પૂજ્ય ગોસ્વામી યુવા વૈષ્ણવાચાર્ય આશ્રયકુમારજી, પૂજ્ય શ્રી હર્ષદ બાપા, કરનાળીના મહંત નંદગીરી મહારાજ, આપણે પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મિનિસ્ટર રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિત કોર્પોરેશનના કાઉન્સિલરો પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે। જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થયા છે અને આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓમાં મોટે ભાગે દીકરીઓ સારા માર્કે પાસ થયેલી દેખાઈ આવે છે। જે લોકો 90-95% જેટલા માર્ક્સ લઈને આવી છે, એ તમામને શુભેચ્છા આપવાની, અભિનંદન આપવાના અને એમને આગામી અભ્યાસમાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે એના માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓ ઉપસ્થિત હતા। હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ખાસ વાલીઓને વિનંતી કરી છે કે જે દીકરા દીકરીઓને જેમાં પણ રસ હોય એમાં એમને અભ્યાસ કરવાની છૂટ આપવામાં આવે। એમને કોઈ માનસિક ટેન્શન આવે, તમામ ડૉક્ટર, તમામ એન્જિનિયર ના બની શકે, પણ જેને જે વિષયમાં રસ હોય એ વિષયમાં એમને પ્રોત્સાહિત કરીને આગળ વધવામાં પ્રયત્ન કરવા, જ્યાં સમાજની જરૂર હોય સમાજ એમની પડખે ઊભો રહેશે।